લીલિયા કણકોટ ગામની સીમા નદી તરફ જતા રસ્તે આશરે 3 થી 4 વર્ષની માદા સિંહોનો મૃતદેહ મળી આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ લીલિયા રેન્જ ફોરેસ્ટનો વન વિભાગ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહને ક્રેકર્સ એનિમલ સેન્ટર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવશે। સિંહણનું મૃત્યુ ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી થયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। સત્ય હકીકત પીએમ રિપોર્ટ બાદ જ સામે આવશે। નાથાલાલ સુખડિયા લાઇન નેચર ફાઉન્ડેશનમાં અમે જે જંગલી પ્રાણીઓ હોય એના સુવિધા એની સવલતો માટે કામ કરતી સંસ્થાના એક તાલુકાના પ્રેસિડેન્ટ તરીકે અમારા બાજુનું જ ગામ લીલિયા તાલુકાનું કે લીલિયા વન્ય પ્રાણી રેન્જમાં આવતું ગામ છે અને અમારા વિસ્તારમાં 29થી વધુ સિંહોનો વસવાટ છે। દેવભૂમિ દેવળિયા ચક્કરગઢનો વિસ્તાર તેમજ કણકોટ અને ગોખરવાડા નાના ગોખરવાડા અને સાનગઢ વિસ્તારમાં સિંહો ચીના માદાઓ એ બધા વસવાટ કરે છે। આજરોજ એક દુઃખદ સમાચાર મળ્યા કે કણકોટ ગામની બિલકુલ અડીન સીમતળ વિસ્તારમાં એક સિંહણનું શંકાસ્પદ હાલતમાં કે શોર્ટ સર્કિટના કારણે મોત થયું એવા શંકાસ્પદ બનાવ સાથે સિંહણનું મૃત્યુ થયું છે અને એમના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગેલાણી સાથે બી મેં વાત કરી છે ગામની પૂર્ણ કક્ષાએ તપાસ થવી જોઈએ અને એમણે પણ ખાતરી આપી છે કે પેનલ ડૉક્ટરથી આ સિંહણનું પીએમ કરવામાં આવશે અને અમે પણ રજૂઆત કરી છે કે જો આવા વન્ય પ્રાણી કે એશિયાટિક સિંહો એટલે આપણા સૌરાષ્ટ્ર નહીં પણ ભારતનું ગૌરવ ગણાય અને આપણા વિસ્તારમાં વસતા હોય તો એ માટે ગૌરવની વાત કહેવાય। માનવ વસવાટ માટે એ કંઈ પણ નડતરૂપ નથી, છતાં પણ કોઈ શંકાસ્પદ રીતે એનું મૃત્યુ કરી અને એનો આ બનાવને નાશ પમાડવાની જો કાર્યવાહી કોઈ કરી હોય તો તમામ જવાબદારોને જેલના હવાલે કરવા એવી એક લાઇન નેચર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ તરીકે હું માગણી કરું છું ને આ બાબતે આજરોજ સરકારશ્રીને પણ હું ડીએફઓ અને આગળ ઉપર જે CCFને બધા આવે એમને હું પણ મેલથી આ બાબતે જાણ કરીશ કે આની પૂર્ણ કક્ષાએ તપાસ થાય અને સંપૂર્ણપણે કે સિંહ જ્યારે નું મારણ કરવામાં આવે તે 1 કરોડનો દંડ કરવામાં આવે છે તો દંડની પણ વસૂલાત થાય એ સાથેની અમારી રજૂઆત હશે ને આવા વન્ય પ્રાણીઓના જીવ માટે વન વિભાગ સંપૂર્ણપણે સજાગ બનીને આને ટ્રેકરો છે એમનો બધાનો રેગ્યુલર શું કામ કરે છે એનું બધું ધ્યાને લેવામાં આવે એ બાબતેની અમારી આજની રજૂઆત હશે।